समर स्पेशियल कच्छी ठंडी चादरनो नवो स्टॉक આવી ગયો છે। નાની સાઈઝ અને મોટી સાઈઝ બે આવી ગઈ છે। બહુ સરસ સરસ ડિઝાઇનો અને કલર આવ્યા છે। આ વખતે ઘણી બધી નવી ડિઝાઇનો પણ આવી છે અને કલર એ સરસ છે। ઓનલાઈન આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ, એટલે ઇન્ડિયામાં તમે ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા તમને જે ચાદર ગમશે તે મળી જશે। जय श्री कृष्ण, केम छो बधा? मजामां जशो। समर स्पेशियल कच्छी ठंडी चादरनो नवो स्टॉक આવી ગયો છે। નાની સાઈઝ અને મોટી સાઈઝ બે આવી ગઈ છે। તો અત્યારે તમારી સાથે આપણે ખાલી મોટી સાઈઝની ઠંડી ચાદરનો વિડીયો શેર કરું છું। બહુ સરસ સરસ ડિઝાઇનો અને કલર આવ્યા છે। આ વખતે ઘણી બધી નવી ડિઝાઇનો પણ આવી છે અને કલર એ સરસ છે। અને કહી દઉં કે આ ચાદર છે ને સ્પેશિયલ ઓઢવા માટેની જ આવે છે, પાથરવા માટે નથી આવતી। એટલે આમાં પિલ્લો કવર ન આવે। ઘણા લોકો એમ પૂછે કે પિલ્લો કવર કેટલા આવશે આમાં, પણ આ ઓઢવા માટેની છે। જે ઓઢવા માટેની ચાદર હોય ને તો એમાં પિલ્લો કવર ન હોય। આ સ્પેશિયલ ઓઢવા માટેની ઠંડી ચાદર આવે। આનું મટીરિયલ છે ને એકદમ સરસ ઠંડુ આવે કે ઉનાળામાં ઓઢવાની મજા આવે, અને ક્યાંય ટ્રાવેલિંગમાં તમારે લઈ જવી હોય તો પણ સારી રહી। તો આપણે આ ચાદર તમારી સાથે શેર કરીશું, અને ઓનલાઈન આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ। એટલે ઇન્ડિયામાં તમે ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા તમને જે ચાદર ગમશે તે મળી જશે। અને જો ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ અને લોકેશન પણ આપીશું। તો ચાલો એક એક ચાદર તમને બતાવતી જઈશ। જે ચાદર ગમે તેનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર આપણે આખા વિડીયોમાં આવે જ છે તેમાં શેર કરજો। આગળની પ્રોસેસ આપણે જણાવશું। તો ચાલો હવે એક એક ચાદર તમને બતાવતી જાઉં। અને ઘણા લોકો આને પાથરવામાં ઉપયોગ કરે છે, કેમ કે આનું મટીરિયલ ઠંડુ આવે ને, એટલે પાથરી હોય તો ઉનાળામાં મજા આવે, એટલે પાથરતા હોય છે, પણ પિલ્લો કવર નહીં આવે। તમારે પાથરવા માટે ઉપયોગ કરવી હોય તો કરી શકાય। ચાલો હવે જોઈએ। સૌથી પહેલાં મરૂન કલર છે। બધા એમાં બે બે કલર છે, મરૂન અને બ્લુ। ડિઝાઇન સેમ પણ કલર અલગ અલગ આવશે, મરૂન અને બ્લુ। જો આ નવી ડિઝાઇન આવી છે અને સરસ છે। જો આ રીતની ડિઝાઇન છે, બોર્ડર ઉપર આ રીતની રહેશે। જો મરૂન કલરની છે અને આ ટાઈપની ફૂલવાળી ડિઝાઇન છે। બોર્ડર ઉપર અહીંયા રેડ છે, આ મરૂન કલરની છે। અને આ છે ને જોટામાં આવશે। જો આ બે ચાદર છે જોટામાં, અને આને છે ને ઓવરલોક કરેલી આવશે ફિનિશિંગ વાળી। બે છૂટી જ આવશે પણ જોટો જ આવશે। કોઈ કહેતા હોય છે કે એક પીસ જોઈતો હોય તો મળે, તો નહીં, જોટામાં જ મળશે। આ રીતે ભેગી જ આવશે, આમ છૂટી હોય પણ જોટો જ આવશે। જો આ બે છે ફૂલ સાઈઝ। આની જો આ રીતે પહોળાઈ છે ને 4.5 છે, અને આ રીતે લંબાઈ છે 7, 4.5 બાય 7 આની સાઈઝ છે, ફૂલ સાઈઝ। અને આ ટ્રાવેલિંગમાં ક્યાંક લઈ જવું હોય ને તમારે એક, તોય સારું રહે કે આમ આવે મોટી પણ વાળીને જગ્યા ઓછી રોકાય બેગમાં। અને આનો જે હવે બીજો કલર જોઈએ, આ મરૂન કલર છે, આમાં હવે બીજો કલર છે બ્લુ। તો બ્લુ કલર બતાવું ચાલો। હવે એનો બીજો કલર છે બ્લુ કલર। આમ તમને જોઈને એમ લાગશે કે બ્લેક કલર છે, પણ આ ડાર્ક બ્લુ આવે, એકદમ ડાર્ક બ્લુ। જો એ સરસ છે ડિઝાઇન। આપણે જે મરૂન કલરની જોઈએ ને એ જ આવશે, પણ આમાં બોર્ડર બધી બ્લુ કલરની આવશે, અને વચ્ચે બ્લુ કલરની અંદર મરૂન ડિઝાઇન આવશે। જો આ સરસ લાગે, જો નજીકથી ડિઝાઇન એની બહુ સરસ લાગે। આ બોર્ડર છે, જો આમાં બ્લુ કલરની બોર્ડર આવશે, પેલામાં મરૂન હતી। સાઈઝ સેમ જ રહેશે, 4.5 બાય 7, અને આ જોટામાં જ છે। બધી ચાદર જોટામાં જ આવશે, બે ચાદર। આમાં બે કલર હતા, હવે પાછી નવી ડિઝાઇન જોઈ ચાલો। હવે પાછી અલગ ડિઝાઇન છે અને મરૂન કલરમાં। જો અજરક ડિઝાઇન। આનું મટીરિયલ એવું સરસ આવે ને કે ઠંડક આપે ગરમીમાં। જો આ રીતની ડિઝાઇન છે, આમાં અજરક ડિઝાઇન વાળી મરૂન કલર છે, અને એમાં બ્લુ ને ક્રીમ કલરની ડિઝાઇન છે। આ છે ને બ્લોક પ્રિન્ટથી બને,
આનું બધું જ કામ છે ને હાથેથી જ થાય, બ્લોક પ્રિન્ટ બધી, આમાં મશીનનું કામ ન હોય. એટલે ક્યાંક મિસ પ્રિન્ટ ને એવું કાંઈ થોડું ઘણું હોય તો ચલાવી લેવાનું, કેમ કે ઓરિજિનલ વસ્તુ વાપરવી હોય ને તો એ તો બધાય પીસમાં થોડું ઘણું આવે જ. મિસ પ્રિન્ટ હોય એવું, કે પ્રિન્ટ ઉપર પ્રિન્ટ થઈ ગયો હોય એવું કંઈક થોડી ઘણી હોય મિસ્ટેક. એ કે હાથનું કામ જ આવે, બધું બ્લોક પ્રિન્ટથી જ થાય. જો આ સેમ જ સાઈઝ 4.5 બાય 7 અને ચોટામાં 2 ચાદર આવશે. ચાલો આનો બીજો કલર બતાવું, બ્લુ કલર. હા, એનો બીજો કલર છે ડાર્ક બ્લુ. જે મરૂન જોઈને એ સેમ ડિઝાઇન કલર બ્લુ આવશે. જો બ્લુ કલરમાં અજરક ડિઝાઇન, બ્લુ અને એમાં રેડ કલરની બ્લોક પ્રિન્ટ આવશે. અહીંયા બોર્ડર બ્લુ કલરની આવશે, વચ્ચે બ્લુ છે. આના 2 કલર જોઈ લીધા, હવે પાછી નવી ડિઝાઇન આવશે. ચાલો આ પાછી અલગ ડિઝાઇન આવી. આ અજરક ડિઝાઇન છે, આ જેની ડિઝાઇનમાં છે મરૂન કલર. આમાંય 2 કલર છે, બ્લુ ને મરૂન 2. જો આની ડિઝાઇન એવી સરસ છે. જો આ રીતની ડિઝાઇન આવશે, આમાં અજરક ડિઝાઇન, ઝીણી ડિઝાઇન આવશે. બોર્ડર ઉપર જો આ રીતની છે મરૂન કલર, વચ્ચેના ભાગમાં આ રીતની આવશે. અને સેમ સાઈઝ રહેશે 4.5 બાય 7, જોટામાં જ આવશે. આનો બીજો કલર જોઈએ હવે. ચાલો હા, એનો બ્લુ કલર, સેમ ડિઝાઇન, બ્લુ કલર ઝીણી ડિઝાઇનમાં. આપણી પાસે લાઇટ ડાર્ક 2 કલર છે, ઝીણી ને મોટી 2 ડિઝાઇન છે. જેને જે ગમતી હોય એ બધી ટાઈપની મળી જશે. જો આ બ્લુ કલર એકદમ ડાર્ક બ્લુ આવે. પેલામાં હતી ને એવી ડિઝાઇન છે, ખાલી બ્લુ કલરની છે. પેલી મરૂન હતી. આ તમારે પાથરવી હોય તો પાથરી શકાય, પાથરી હોય તો લાગે સરસ, પણ ઓશિકાના કવર ન આવે આમાં. સેમ જ સાઈઝ 4.5 બાય 7 અને જોટામાં. આના 2 કલર આવી ગયા. હવે પાછી નવી ડિઝાઇન બતાવું. ચાલો હવે આ નવી ડિઝાઇન આવી અને એનો મરૂન કલર. જો આ ડિઝાઇન એવી સરસ છે. ઘણી બધી ટાઈપની ડિઝાઇન છે. લાઇટ કલરમાં એવી સરસ સરસ ડિઝાઇન આવી છે અને ડાર્કમાં એ સરસ આવી છે. જો આની ડિઝાઇન એવી સરસ છે. જો મરૂન કલર છે અને એમાં ક્રીમ કલરની બ્લોક પ્રિન્ટ રહેશે. જો નજીકથી બહુ મસ્ત ડિઝાઇન છે આની, અને બોર્ડર ઉપર એ સરસ ડિઝાઇન છે, મરૂન કલરમાં છે. આ ડિઝાઇન આપણે પહેલી વખત આવી. ચાલો આનો બ્લુ કલર બતાવી દઉં. હવે એનો બ્લુ કલર, સેમ ડિઝાઇન, કલર બ્લુ. જો આ સરસ છે. બ્લુ કલર છે અને એમાં ક્રીમ અને મરૂન કલરની બ્લોક પ્રિન્ટ રહેશે. જો ડિઝાઇન આપણે પેલા મરૂન જોઈએ ને એ જ ડિઝાઇન છે. આમાં બ્લુની અંદર મરૂન અને ક્રીમ ડિઝાઇન રહેશે. આ બોર્ડર એની, જો આની બોર્ડર એ સરસ છે. અહીંયા બ્લુ કલર આવશે. આ રીતનું છે. સેમ સાઈઝ 4.5 બાય 7. તો ડાર્ક કલરની આપણે ઠંડી ચાદર બધી જોઈ લીધી. હવે જે કાંઈ બતાવીશ ને બધી લાઇટ કલરની આવશે. એમાંય ડિઝાઇન ને કલર 2 સરસ છે. એમાં છે ને મરૂન, રેડ એ ટાઈપની અંદર ડિઝાઇન આવે, એમ કલર ફરે, આમ આખી ક્રીમ આવે. તો ચાલો હવે એ જોઈએ.
હવે આ લાઇટ કલરમાં ક્રીમ કલર આવશે અને એમાં છે ને અમુકમાં રેડ કલરની બ્લોક પ્રિન્ટ આવશે અને અમુકમાં બ્લુ આવશે. જો આ ક્રીમ કલરની છે એની અંદર બ્લુ કલરની પ્રિન્ટ છે, ડાર્ક બ્લુ, અને એની અંદર પાછા જે ફૂલમાં ડોટ છે એ રેડ કલરના છે. કોઈમાં મરૂન આવે અને કોઈમાં રેડ આવે. જો આ રીતની રહેશે. જો આ બ્લુ કલરની ઝીણી ડિઝાઇન છે, અજરક ડિઝાઇન એકદમ ઝીણી, અને એમાં રેડ કલરના ફૂલ આવશે આ રીતના. અને અહીંયા જો આ બધું રેડ કલરનું કામ આવશે. બહુ સરસ છે બોર્ડર ને બધું. જો અહીંયા બોર્ડરમાં પાછું રેડ કલરનું કામ આવશે. આ રીતની એકદમ ઝીણી ડિઝાઇન રહેશે. જો આમાં બે કલર છે અત્યારે આપણી પાસે. એક આ બ્લુ કલર, બ્લુની અંદર રેડ આ ડિઝાઇન છે, અને હવે બીજી બતાવીશ ને એમાં આ બ્લુ કલરની પ્રિન્ટ છે ને એની જગ્યાએ રેડ કલરની આવશે. ચાલો એ જોઈએ. હવે એનો બીજો કલર ક્રીમ કલરની અંદર રેડ કલરની ડિઝાઇન આવશે. પહેલામાં બ્લુ હતી, આમાં રેડ આવશે. આ એવી મસ્ત લાગે છે. પેલામાં છે ને ક્રીમની અંદર બ્લુ કલરની ડિઝાઇન હતી અને રેડ કલરના ફૂલ હતા. આની અંદર જો ક્રીમની અંદર રેડ કલરની ડિઝાઇન રહેશે, અજરક ડિઝાઇન, અને એમાં બ્લુ કલરના ફૂલ આવશે. જો આખામાં એકદમ ઝીણી ડિઝાઇન આવશે રેડ કલરની, ક્રીમની અંદર રેડ. આમાં છે ને કોઈ પણ ડિઝાઇન હોય ને એકદમ સરસ લાગે છે. ક્રીમ કલરમાં ઝીણી ડિઝાઇન આવશે, સાવ ઝીણી. હવે આ ક્રીમ કલરમાં છે અને આની ડિઝાઇન પાછી અલગ છે. અને આમાં 3 કલર છે, બ્લુ, મરૂન અને રેડ. 3 કલર આવશે આમાં. જો ત્રણેય બતાવું. આ પેલા છે ને બ્લુ કલરની ડિઝાઇન વાળી છે. બ્લુની અંદર રેડ ડિઝાઇન આવશે, એકમાં બ્લુની અંદર મરૂન આવશે. તો આ બ્લુની અંદર છે ને મરૂન ડિઝાઇન વાળી આપણે અત્યારે જોઈએ છીએ. જો આની ડિઝાઇન એવી સરસ છે ને, એકદમ લાઇટ લાગે, અને એમાં પાછા મરૂન કલરના ફૂલ છે. જો બહુ મસ્ત છે. જો એકદમ ઝીણી ડિઝાઇન. આ બોર્ડર છે અને વચ્ચેના ભાગમાં આ રીતે આવશે. જેમ આમાં મરૂન કલરને આ છે ને ડિઝાઇન, એવી બીજી આવશે ને એમાં રેડ આવશે. આ મરૂનમાં છે. જુઓ, અને સાઈઝ તો બધાની સેમ જ છે, 4.5 બાય 7 ફૂલ સાઈઝ આવે. આનો બીજો કલર બતાવું. એનો બીજો કલર છે. પેલામાં જે મરૂન ડિઝાઇન હતી ને એની જગ્યાએ આમાં રેડ આવશે, બ્લુ સાથે રેડ. પેલામાં બ્લુ સાથે મરૂન હતી. જો આ કલર એવો સરસ લાગે છે, બ્લુની સાથે રેડ. પેલી બ્લુની સાથે મરૂન હતી અને આ રેડ આવશે. જો કેવું મસ્ત લાગે છે. આ જેની ડિઝાઇન રહેશે એ ડાર્ક બ્લુ કલર આવશે અને આ બધું રેડમાં આવશે. પેલા જોઈએ એમાં મરૂન હતા, ડાર્ક મરૂન, આમાં રેડમાં આવશે. જો આ બોર્ડર રહેશે, આ વચ્ચેનો ભાગ છે. જો આ રીતનું ફૂલ સાઈઝ. અને આનો હજી એક કલર છે એ બતાવું. હવે આ છેલ્લો પીસ છે. અને આપણે મરૂન કલર જોયા, રેડ જોઈ. આમાં ડિઝાઇન છે ને રેડ કલરની આવશે અને એની વચ્ચે બ્લુ કલરની આવશે. જો પહેલાં જોઈતી મરૂન હતી, પછી બીજી રેડ હતી અને આ ત્રીજી છે. આની અંદર છે ને બ્લુ કલરનું કામ આવશે. અને આ પ્રિન્ટ છે એ પહેલાં બધા એમાં બ્લુ કલર હતી, આમાં રેડ આવશે. રેડ અને બ્લુ આવશે આમાં. જો ત્રણેય કલર સરસ લાગે, રેડ, બ્લુ અને મરૂન.
સાઈઝ તો સેમ જ રહેશે અને જોટામાં જ આવશે. જો ઠંડી ચાદર મોટી સાઈઝની છે ને આપણે તમને બધી બતાવી દીધી. જે લોકોને લેવાની હોય સ્ક્રીનશોટ પાડીને મને મોકલજો. અને જો સ્ક્રીનશોટ પાડતા ન આવડે ને તો ખાલી મેસેજ કરજો કે ઠંડી ચાદર મોટી સાઈઝના ફોટા આપો, એટલે બધાય ફોટા તમને આપીશ. એમાંથી તમે આસાનીથી સિલેક્ટ કરી શકશો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર દબાવજો, જેથી કરીને આપણે આવા નવા વિડીયો આવતા હોય ને તો એની નોટિફિકેશન તમને મળતી રહે. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.